જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 16 જુઓ, જાણો અને અનુભવો. પ્રથમ પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1 પદાર્થ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ આપણા ઘરમાં અને વર્ગની અંદર જોવા મળતી વસ્તુઓ શામાંથી બને છે તે જાણવું. પદ્ધતિ. ચાલો વર્ગની અંદર અને ઘરમાં જોવા મળતી વસ્તુઓ શામાંથી બને છે તે જોઈએ. આપણે ઘરની અંદર અને વર્ગમાં ઘણી ચીજવસ્તુઓ જોઈએ છીએ, જેમ કે ખુરશી, દરવાજો, ટેબલ, ચોપડી, ડોલ, ચશ્મા, બૂટ, ચમચી વગેરે ચીજવસ્તુઓ જુદા જુદા પદાર્થમાંથી બને છે. દરેક વસ્તુઓ પદાર્થની બનેલી હોય છે. દરેક વસ્તુને વજન કે ભાર હોય છે. દરેક વસ્તુ જગ્યા રોકે છે. હવા જગ્યા રોકે છે, તેને વજન કહે છે. વસ્તુઓ શાની બનેલી છે? ખુરશી લાકડું, પ્લાસ્ટિક અથવા લોખંડ. દરવાજો લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, સનમાઇકા. ટેબલ લાકડું, લોખંડ. ચોપડી કાગળ, પૂંઠું. બૂટ ચામડું, રબર, દોરી. ચશ્મા પ્લાસ્ટિક, કાચ. રોટલી અનાજનો લોટ, પાણી. ડોલ પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ. ચમચી પ્લાસ્ટિક, સ્ટીલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે દરેક ચીજવસ્તુઓ જુદા જુદા પદાર્થમાંથી બને છે. બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 પદાર્થની અવસ્થા. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ વિવિધ પદાર્થોને આકારને આધારે ઓળખવા. સાધનો 3 કાચના પારદર્શક પ્યાલા, 3 પારદર્શક કાચની વાટકી, પાણી, પથ્થર, અગરબત્તી. પદ્ધતિ. પદાર્થની અવસ્થા. દરેક વસ્તુઓ પદાર્થની બનેલી હોય છે. દરેક વસ્તુને વજન કે ભાર હોય છે. દરેક વસ્તુ જગ્યા રોકે છે. જે વસ્તુ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને આપણે પદાર્થ કહીશું. પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું કદ કહે છે. પદાર્થ સામાન્ય રીતે 3 અવસ્થાઓ ધરાવે છે. 1 ઘન, 2 પ્રવાહી, 3 વાયુ. ઘન પદાર્થ. ઘન પદાર્થને જે વાસણમાં રાખવામાં આવે છે તેના જેવા આકારમાં ઢળી જતો નથી. પ્રવાહી પદાર્થ. પ્રવાહીને નિશ્ચિત કદ તો હોય છે, પરંતુ નિશ્ચિત આકાર હોતો નથી. વાયુ પદાર્થ. વાયુનો આકાર બદલાય છે અને રોકેલી જગ્યામાં પણ પાત્ર પ્રમાણે ફેરફાર થાય છે.
પદાર્થ પાણી વાસણનો આકાર ધારણ કરે છે. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. આકાર બદલાતો નથી. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. ઘન પદાર્થ પથ્થર વાસણનો આકાર ધારણ કરે છે. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. આકાર બદલાતો નથી. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. વાયુ પદાર્થ ધુમાડો વાસણનો આકાર ધારણ કરે છે. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. આકાર બદલાતો નથી. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. વાસણનો આકાર ધારણ કરે છે. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. આકાર બદલાતો નથી. કાચના પ્યાલામાં, કાચની વાટકીમાં. પદાર્થ પાણી વાસણનો આકાર ધારણ કરે છે. પથ્થર આકાર બદલતો નથી. ધુમાડો વાસણનો આકાર ધારણ કરે છે. ઘન પદાર્થને પોતાનો આકાર હોય છે. તેમને બીજા વાસણોમાં મૂકતા તેઓ પોતાનો આકાર બદલતા નથી. જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થોને જે વાસણમાં ભરવામાં આવે તે વાસણનો આકાર ધારણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય ઘન પદાર્થને પોતાનો આકાર હોય છે. તેમને બીજા વાસણોમાં મૂકતા તેઓ પોતાનો આકાર બદલતા નથી. જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થોને જે વાસણમાં ભરવામાં આવે તે વાસણનો આકાર તેઓ ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 3 પદાર્થોનું વર્ગીકરણ. વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોનું વર્ગીકરણ કરવું. પદ્ધતિ પદાર્થોનું વર્ગીકરણ. ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થ. જે પદાર્થ પોતાનો આકાર અને રોકેલી જગ્યા બદલતા નથી તેવા પદાર્થને ઘન પદાર્થ કહે છે. ઘન પદાર્થ દાખલા તરીકે રબર, પથ્થર, લોખંડ, લાકડું, કોલસો, પુસ્તક, ખિલ્લી, મીણ, ડસ્ટર, ચોક, કંપાસ, બોક્સ, પેન્સિલ વગેરે ઘન પદાર્થ છે. પ્રવાહી પદાર્થ જે પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખતા આકાર બદલાય છે પણ તેણે રોકેલી જગ્યામાં ફેરફાર થતો નથી તેવા પદાર્થોને પ્રવાહી પદાર્થ કહે છે. દાખલા તરીકે દૂધ, કેરોસીન, પેટ્રોલ, લોહી, ઓઇલ, છાસ, પારો, શરબત, પાણી, ડીઝલ વગેરે પ્રવાહી પદાર્થ છે. વાયુ પદાર્થ જે પદાર્થોને એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખતા તેનો આકાર બદલાય છે અને રોકેલી જગ્યામાં પણ પાત્ર પ્રમાણે ફેરફાર થાય છે તેવા પદાર્થને વાયુ પદાર્થ કહે છે. દાખલા તરીકે ધુમ્મસ, ધુમાડો, ગેસ, વરાળ, ઓક્સિજન, કારખાનાનો ધુમાડો, નાઇટ્રોજન ઉચ્છ્વાસની હવા વગેરે વાયુ પદાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. પદાર્થના ગુણધર્મોને આધારે તેનું ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. પ્રવૃત્તિ 4
વિવિધ પદાર્થોનો કુદરતી સ્ત્રોત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: વિવિધ વસ્તુઓ શામાંથી બને છે અને તેનો કુદરતી સ્ત્રોત કયો છે તે જાણવું. પદ્ધતિ: વિવિધ પદાર્થોનો કુદરતી સ્ત્રોત. બધી જ વસ્તુઓ આપણને પર્યાવરણમાંથી મળે છે. જો આ બધી વસ્તુઓ ન મળે તો ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે. આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. કુદરત દ્વારા મળતી સુવિધાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પેન્ટ. વનસ્પતિમાંથી કપાસ મળે છે અને તેમાંથી કાપડ બને છે, જેમાંથી પેન્ટ બનાવી શકાય છે. આમ વનસ્પતિ એ મુખ્ય સ્ત્રોત છે. ટેબલ. વૃક્ષો એટલે કે વનસ્પતિમાંથી લાકડું મળે છે અને તેમાંથી ટેબલ બને છે. આમ વનસ્પતિ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કમરપટ્ટો. મૃત પ્રાણીઓના શરીરમાંથી ચામડું મળે છે અને તેમાંથી કમરપટ્ટો બનાવી શકાય છે. આમ પ્રાણીઓ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. ઘી. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે અને તેમાંથી ઘી બને છે. આમ પ્રાણીઓ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. પેટ્રોલ. જમીનમાંથી આપણને પેટ્રોલિયમ મળે છે અને તેમાંથી પેટ્રોલ બને છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. ઈંટ. જમીનમાંથી આપણને માટી મળે છે અને તેમાંથી ઈંટ બનાવી શકાય છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. પાણી. વરસાદ દ્વારા કૂવા, તળાવો તથા નદીમાં પાણી ભરાય છે અને આપણને પાણી મળે છે. આમ વરસાદ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કાગળ. વૃક્ષોમાંથી કાગળ બનાવી શકાય છે. આમ વનસ્પતિ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કોલસો. જમીનમાંથી પેટ્રોલિયમ મળે છે અને તેમાંથી કોલસો બનાવી શકાય છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. વિવિધ વસ્તુઓ અથવા પદાર્થોના નામ. શામાંથી બનેલી છે? કુદરતી સ્ત્રોત કયો છે? પેન્ટ, કાપડ અથવા કપાસ, વનસ્પતિ. ટેબલ, લાકડું, વનસ્પતિ. કમરપટ્ટો, ચામડું, પ્રાણીઓ. ઘી, દૂધ અથવા ગાય ભેંસ, પ્રાણીઓ. પેટ્રોલ, પેટ્રોલિયમ, જમીન. ઈંટ, માટી, જમીન. પાણી, કૂવો, તળાવ, નદી. વરસાદ, કાગળ, વૃક્ષો, વનસ્પતિ. કોલસો, પેટ્રોલિયમ, જમીન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આ બધી જ વસ્તુઓ આપણને પર્યાવરણમાંથી મળે છે, માટે કુદરત દ્વારા મળતી સુવિધાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ.